નેવ શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. સબબ સાહેબ ઉલટ તપાસમાં જણાવે છે કે એ વાત ખરી છે કે આંક 53વાળી યાદીમાં બ્લડ સેમ્પલ લેવા અંગેની સૂચના ન હતી. તેઓએ આંક 54વાળા ઇન્જરી સર્ટિફિકેટમાં લિનિયર એબ્રેશન જણાવેલ છે. તેમાં લિનિયરનો અર્થ કાપા પડેલો હોય તેવો થાય છે. એ વાત ખરી છે કે તેઓ મુદ્દામાલ આર્ટિકલ નંબર 5 જોઈને કહે છે કે તે પાછળથી હાથના ભાગે વળેલું છે. એ વાત ખરી નથી કે મુદ્દામાલ આર્ટિકલ નંબર 4 અને મુદ્દામાલ આર્ટિકલ નંબર 5 ભેગા હોય અને સીધી હાલતમાં હોય અને ઈજા પામનાર તેના ફળને કેટલી હદે પકડી રાખે કે તે વળી જાય તો ઈજા નંબર 1 ન થઈ શકે. એ વાત ખરી છે કે જો ફળને એટલી તાકાતથી પકડવામાં આવે કે તે વળી જાય તો શાર્પ કટિંગ ઈજા ન થાય. સાહેદ સ્વેચ્છાએ જણાવે છે કે જો ફળને બહુ વધારે વખત સુધી પકડવામાં આવે તો આવું બની શકે, પરંતુ તેને તરત જ એક ઝાટકે વાળી લીધું હોય તો આવી જણાવેલ ઈજા સંભવ છે. એ વાત ખરી છે કે દર્દીના ડાબા હાથે તેઓએ જણાવેલી ઈજા સિવાય ત્રીજી ઈજા ન હતી. ફકરો. સાહેદ વધુમાં જણાવે છે કે એ વાત ખરી છે કે મુદ્દામાલ આર્ટિકલ નંબર 4 અને 5 વાળા ભેગા હોય અને સીધું હોય ત્યારે જો એક જ માણસ જમણા હાથે પકડી ડાબા હાથમાં તેનું ફળ રાખી ખેંચે તો તેઓએ જણાવેલ ઈજા સંભવ છે. એ વાત ખરી છે કે દર્દીને જે ઈજા હતી તે સામાન્ય પ્રકારની ઈજા હતી. વધુમાં સાહેદ જણાવે છે કે ડિસઇન્ટિગ્રેટેડ બ્લડ એટલે તેઓના મત મુજબ બ્લડ સેમ્પલ લેવામાં આવે ત્યારે સીરમ ઓછું હોય તો તે બ્લડમાં જે જણાય તેને ડિસઇન્ટિગ્રેટેડ બ્લડ કહેવાય છે. સાહેદ સ્વેચ્છાએ જણાવે છે કે આ અંગે વધુ વિગત પણ એફએસએલ અધિકારી જણાવી શકશે. ફકરો. સબબ કામે ફરિયાદ પક્ષ તરફથી તપાસવામાં આવેલ આંક 11થી સાહેદ નંબર 1 કે જેઓ તેમની સોગંદપૂર્વકની જુબાનીમાં જણાવે છે કે તેઓ સને 2013ની સાલમાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં પંચ તરીકે ગયેલા હોય તેવું બનેલ નહીં અને આરોપી હાજર હોય અને તે પોલીસને ગુનાવાળી બતાવવાનું કહેતો હોય અને કોઈ જગ્યાએ જવાનું હોય અને તેઓ તેની સાથે જવા તેઓ સ્વેચ્છાએ તૈયાર હોય તેવું જણાવતા પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક પંચનામું કરવામાં આવેલ હોય તેવું બનેલ નહીં. પ્રાથમિક પંચનામું બતાવવામાં આવતા પંચ નંબર 1 તરીકેની તેઓની સહી હોવાનું જણાવે છે અને મુદ્દામાલ આર્ટિકલ નંબર 1થી 5માંથી જે પંચ સ્લીપો આંક 13થી 16 સુધી રેકર્ડ ઉપર લેવામાં આવેલ છે અને આંક 17થી રેકર્ડ ઉપર લેવામાં આવેલ પંચનામામાં પોતાની સહી ઓળખી બતાવે છે.